બહેન દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપો। ડીસાના પૂર્વ ધારાસભ્યએ કહ્યું, આપણી પાસે કરોડો રૂપિયા હશે, દીકરીઓની સુરક્ષા નહીં હોય તો એ કોઈ કામના નથી। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ભાજપ કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે, ત્યારે બનાસકાંઠા ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય દ્વારા હિન્દુઓની બહેન દીકરીઓની સુરક્ષાના નામે મત માંગવામાં આવ્યા હતા। શશિકાંત પંડ્યાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે આપણી પાસે 5 થી 25 કરોડ રૂપિયા હશે, પણ જો બહેન દીકરીઓની સુરક્ષા નહીં હોય તો એ કોઈ કામના નથી। ગેનીબેન ઠાકોરને ગઢ ગણાતા વાવ પંથકના ધરાધર ગામમાં યોજાયેલી ભાજપની સભામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। પંડ્યાએ કહ્યું હતું કે ભાજપની સરકારે વિકાસના કામોમાં તો ક્યાંય પાછી પાની નથી કરી। તમે સૌ કોઈ જાણો છો કે આપણી પાસે ગમે તેટલો પૈસો હશે, 5-50 લાખ, 10 કરોડ કે 25 કરોડ હશે, પણ બેન દીકરીઓની સુરક્ષા નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી। ભાજપે એવી પાર્ટી છે કે સમસ્ત હિન્દુ સમાજના હિતની વાત કરે છે। પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે આ તો તમે અહીં રહો છો એટલે સારું છે કે અહીં કોઈ આલિયા માલિયા જમાલિયા નથી રહ્યા। તમે બધા સમક્ષ છો કે કોઈ ઊભા ન થાય એની ચિંતા કરવા વાળા છો। જાઓ દરિયાપુર, કાલુપુર અને ડીસા પાલનપુર સાહેબ, એ લોકોનું ચાલે તો આપણને જીવવા ન દે, આપણી બહેન દીકરીને બહાર નીકળવા ન દે એવી પરિસ્થિતિ છે। કોંગ્રેસ એ લોકોને છાવરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।